टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાં હવે યુસીસી લાગુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું છે અને યુસીસી કમિટીના સભ્યોની હાજરીમાં મહત્વની બેઠક મળી। યુસીસીના રિપોર્ટ અંગે સીએમ સાથે કમિટીની ચર્ચા। રિપોર્ટ 1 મહિનામાં સોંપી દેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે। હવે કમિટીને એક્સટેન્શનની જરૂર નહીં પડે। અગાઉ કમિટીને 2 વખત અપાયું હતું એક્સટેન્શન અને હવે આગળ જોવાનું રહેશે કે આ રિપોર્ટ ક્યારે આવે છે અને તેમાં શું આવે છે। आज हम चीफ मिनिस्टर साहब से मिले, औपचारिक मीटिंग थी, उनके थोड़े व्यूज़ लिए, हम लोगों ने थोड़ा डिस्कशन किया, बस इतना ही और ज़्यादा कुछ नहीं। फिर रिपोर्ट कब सबमिट हो सकता है? अभी फिक्स नहीं है डेट हमारी, बट होगा ये महीने में होना चाहिए। તો 1 મહિનામાં યુસીસી રિપોર્ટ સોંપવામાં આવશે તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું। 1.15 લાખ જેટલી રજૂઆતો યુસીસી કમિટીને મળી હતી। રજૂઆતોના નિષ્કર્ષ અને તારણોમાં વધારે સમય લાગ્યો તે પણ જણાવવામાં આવ્યું। વિવિધ સમાજો, વિવિધ વર્ગના લોકો, એમની રજૂઆતો લગભગ 1.25 લાખ જેટલી રજૂઆતો અને એના નિષ્કર્ષના તારણો ઉપર આવતા 45 દિવસ નક્કી કર્યા હતા, પરંતુ એમાં જે સમય લાગ્યો એના નિષ્કર્ષ, તારણો અને બધાના જે ઓપિનિયન સાંભળવાની આખી પ્રક્રિયા તમામ સમાજના લોકો, તમામ જિલ્લાઓમાં, તમામ પ્રતિનિધિઓ સાથે આમ વિશાળ શ્રેણીની અંદર ઓનલાઈન પણ એ લોકોએ અભિપ્રાય મંગાવ્યા હતા અને સાથે રૂબરૂ પણ મુલાકાતો કરી। આ અભિપ્રાયો ને એના નિષ્કર્ષ ઉપર આવતા સ્વાભાવિક છે સમય લાગે,